સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે। વિગતો સુરતથી પ્રકાશમાં આવી રહી છે। ખાડીપુરને લઈ સમસ્યા સર્જાઈ છે। ખાડી ઓવરફ્લોના કારણે ખાડીના પાણી બેક માર્યા છે। વિગતો સુરતથી સામે આવી રહી છે। અનરાધાર વરસાદના પગલે સુરતવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે બમરોલી ગામથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે, ત્યારે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। સુરત ખાતે સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે। ખાડી ઓવરફ્લો થવાના કારણે ખાડીના પાણી બેક માર્યા છે, ત્યારે અનરાધાર વરસાદના પગલે સુરતવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ તો નવાઈ નહીં, જેના દ્રશ્યો હું તમને સીધા બતાવી રહી છું, જ્યાં ખાડી હાલ ઓવરફ્લો થઈ ચૂકી છે। સુરત શહેરને આ એક જ ખાડી નહીં, પરંતુ સુરત શહેરની તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ ચૂકી છે અને ખાડીપુર આવવાની શક્યતાઓ છે તે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે। અને આ જે ખાડીપુર થતાં લોકોને અવર જવરમાં પણ તકલીફો થઈ રહી છે, વાહનો બંધ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે લોકો ની ગાડીઓ બંધ થતાં વાહન ચાલકો વાહન વ્યવહારો બંધ કરવાની પણ નોબત આવી રહી છે। સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે અને જ્યારે ખાડી ઓવરફ્લો થઈ છે અને જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યું હોવાથી ખાડીપુરની સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં। અને ખાડી ઓવરફ્લો થતાં ખાડી કાંઠાના વિસ્તારોમાં પણ જોવા જાય તો પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી છે તે આસપાસના વિસ્તારો સહિત રસ્તાઓમાં ભરાઈ ચૂક્યા છે અને રસ્તાઓ છે તે હાલ ગરકાવ થઈ ચૂક્યા છે। જણાવી દઉં કે 24 કલાકથી પણ વધારેનો કલાક નીકળી ચૂક્યા છે, પરંતુ પણ વરસાદ છે તે બંધ થવાનું નામ લઈ રહ્યું નથી। મેઘરાજે જેમ માંજા મૂકી તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ ખાડીપુરની જે સમસ્યા છે તે આજની નહીં, પરંતુ વર્ષોથી જોવા મળી રહી છે। માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકા કાગળિયા ઉપર જ કામ કરતી હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ખાડી છે તો અનેકો ખાડી છે, આ બમરોલી ગામથી પસાર થતી આ ખાડી છે જે ઓવરફ્લો થઈ ચૂકી છે। પાણીનો જળસ્તર છે તે સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ચૂક્યો છે, જેથી જ્યાં રસ્તાઓ છે 1 કિલોમીટર સુધીના જ્યાં રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેકો પ્રશ્નો ઊભા થવા પામ્યા છે। માત્ર ને માત્ર જાડી ચામડીના અધિકારીઓ છે તે કાગળ ઉપર જ કામ કરતા હોય છે તેવું જણાઈ રહ્યું છે। અધિકારીઓ 3-4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અધિકારીઓ એસીમાં બેસા હોય અને જનતાનો કોઈ નિકાલ નથી આવી તે પ્રકારના દ્રશ્યો છે તે સુરત શહેરમાં હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત।